આજની ધર્મકથા. પ્રણામ. વિક્રમાદિત્યનું સાહસ, વિક્રમાદિત્યનું કૌતુક અને વિક્રમાદિત્યની પોતાના કૌતુક માટેની કટિબદ્ધતા. એક એવું વ્યક્તિત્વ હતું વિક્રમાદિત્ય કે જે એટલું સહજ પાણીના ફ્લોની જેમ જીવતું હતું કે જેમ જેમ જ્યારે જે વસ્તુઓ આવતી જાય તેને તે રીતે સંવેદતા જવાનું. એની માટે કોઈ ધારણાઓ નહીં બાંધવાની, એની માટે કોઈ ભય મનમાં ઉપજાવવાનો નહીં. પોતાની શક્તિઓ ઉપર સમય કરતાં વધુ વિશ્વાસ રાખવો. આ બધી ક્વોલિટીઝ જે છે ને એ જ મહાપુરુષો બનાવવાની દિશામાં આગળ વધે છે. આપણે બધા બહુ જ લાંબુ ભવિષ્ય વિચારતા થઈ ગયા. આપણે બધા ભવિષ્યના ભયને ઊભા કરતા થઈ ગયા કેટલા બધા. અને એના કારણે વર્તમાનનું જીવન જે છે ને એમાં કેટલીક ઉણપ આપણી આવવા લાગી. અત્યારે છોકરો 5th 6માં હોય ને તો પણ પછી એ કઈ લાઈન લેશે, શું કરશે, કઈ રીતે આગળ વધશે, આટલો કોમ્પિટિટિવ જગત છે એમાં આપણો છોકરો ક્યાં સ્ટેન્ડ કરશે, આટલા પર્સન્ટેજ નહીં આવે તો શું થાય, તું અત્યારથી ક્લાસ ચાલુ કર, અત્યારથી 10thની 9thની આ બધી તૈયારીઓ કર. કેટલી બધી ભવિષ્યની વિચારણાઓ. આમ સહજપણે જરાક બેઠા હોઈએ શાંત ચિત્તે અને આપણે પોતાને જ ઓવરલુક કરીએ તો એવું લાગે કે આ બધું કેટલું બચપના જેવું છે. આજથી 15 વર્ષ 20 વર્ષ પહેલાંનું જીવન વિચાર્યું હોય તો આપણા બાપ દાદાઓને ખબર બી નહોતી કે આ કયા ધોરણમાં ભણે છે. અને છતાંય આપણે અત્યારે આજે એવા સ્થાન ઉપર બેસી શક્યા કે જે સ્થાન બહુ સંતોષકારક છે. સમય બદલાયો છે, ના નામે આપણે કેટલા બદલાઈ ગયા, એ વિચારવા જેવી એક ઘટના છે. બહુ જ લાંબો સમયનું વિચારણા કરવી એ મિથ્યા છે, આવું તત્વાર્થકાર કહે છે. સમ્યક દર્શનની વ્યાખ્યામાં લખે છે કે જે વર્તમાનમાં જીવે તે સમકીતી, અને જે બહુ ભવિષ્યનું વિચારે અને ભવિષ્યમાં રમમાણ કરે અથવા ભૂતકાળને વાગોળીએ રાખે તે મિથ્યાત્વી. આવી બધી વ્યાખ્યાઓ સમ્યક્ત્વ અને મિથ્યાત્વની આપણને નથી સમજાતી. આપણને જ્યારે કોઈની ઉપર ક્લેમ કરવા હોય અથવા કોઈના આચાર ઉપર આંગળી ચીંધવી હોય ને ત્યારે આપણને સમ્યક દર્શન અને મિથ્યાત્વ સમજાય. પણ આ બધી મૂળભૂત પાયાની વ્યાખ્યાઓ, નૈશ્ચયિક વ્યાખ્યાઓ કે જે ખરા અર્થની અંદરમાં મોક્ષ માર્ગની છે, એ વ્યાખ્યાઓ સાથે આપણને બહુ લેવા દેવા જ નથી હોતો. વિક્રમાદિત્ય આવું એક જીવન જીવતા હતા, પૂર્ણપણે પાણીની જેમ વહેણવાળું. નાગદમની અને દૈવદમની જીવનમાં આવ્યા તો કોઈ વિચારણા નહીં. આખું નગર ચિંતિત છે કે આ શતરંજની રમતનું શું થશે, જીતશે હારશે શું કરશે. પણ વિક્રમ એ ફક્ત ફ્લોમાં જીવે છે. જેમ જેમ પ્રસંગો બનતા જાય છે તેમ તેમ એ આગળ વધતા જાય છે. હવે રમત હાર્યા પેલી એટલે એને એમ થયું કે આ તો લાંબો સમય ખેંચાતો જાય છે. હારવાનો ભયની વાત નથી કોઈ, પણ સમય ખેંચાતો જાય છે. રાજકાજમાંથી આટલો બધો સમય કાઢી અને આખા દિવસ બેસવું કઈ રીતે શક્ય બને. એટલે હવે પોતે વિચાર કરે છે કે આનો કોઈ તોડ કાઢવો પડશે. અને ક્ષેત્રપાળ પાસે ગયા. ક્ષેત્રપાળ પાસેથી માહિતી મેળવી અને 71 માતા જે છે એના મંદિરની અંદરમાં જવાનું થયું. ત્યાંથી એ વસ્તુઓ જે ઇન્દ્રએ દેવદમનીને આપી હતી એ પાછા લઈને આવ્યા. અને હવે દેવદમની સાથે ફરીથી બેસવાનું છે, શતરંજની રમતને કન્ટિન્યુ કરવાની છે. બેઠા, રમત શરૂ થઈ. આજે વિક્રમનો એટીટ્યૂડ અપ્રોચ બહુ જ અલગ હતો. એ એટલા બધા પ્રણયપ્રિય બન્યા હતા કે એમને ફક્ત વાતો કરવામાં રસ હતો દૈવદમની સાથે. આ પણ એક પ્રકારનું પ્લાનિંગ છે. દૈવદમનીને વાતોમાં જેમ આગલા દિવસે રાખી હતી એવી રીતે એને બિઝી રાખતા હતા. પણ આજની વાતના ટૉપિક જે હતા એ પૂર્ણપણે એ રીતે જતા હતા કે જેમાં દૈવદમનીને લાગીએ રાખે કે વિક્રમ જે છે એ ફક્ત અને ફક્ત મારી સાથે લગ્ન કરવા માટે જ આ રમત રમે છે, શતરંજની. નાગદમની પણ સાંભળે છે કારણ કે એ જ બેઠી છે બાજુમાં જજ તરીકે. એ પણ સાંભળતી જાય છે ને એને આનંદ પણ છે એક ખૂણે કે મારી દીકરી એકદમ યોગ્ય સ્થાને જશે. વિક્રમ વાતોનો દોર શરૂ કરે છે. એક પછી એક સ્ટેપ્સ લેતા જાય છે શતરંજના. અને ધીરે ધીરે વિક્રમ વાતો કરતાં નાગદમની સાંભળે છે. અને તેમ છતાં પણ દૈવદમનીને કહે છે કે તને ખબર છે તારી માતા જ્યારે આવી હતી પંચદંડની વાતની શરત લઈને કે શતરંજ રમવું પડશે મારી દીકરી સાથે,
ત્યારે મને સૌથી પહેલો વિચાર એ આવ્યો હતો કે એક ઘાંચીના ઘરની અંદરમાં આવું રત્ન કઈ રીતે શોભે? આ રત્ન તો રાજમહેલમાં શોભે એવું છે. અને એ ક્ષણથી જ મેં એવું વિચાર્યું હતું કે ગમે તે થાય, મારે આ રત્ન મારા ઘરે લઈ આવવું છે. એક એક વાતો આને લગતી જેમ જેમ વિક્રમ બોલતા જાય છે તેમ તેમ દૈવદમની સંકોચ પામતી જાય છે, શરમાતી જાય છે. એના મનમાં પણ આવા સાહસિક વીર પુરુષની કલ્પના હતી. દરેક કન્યાને જન્મે ને ત્યાર પછીથી જરાક સમજણી થાય, જગતને જોતી થાય, ત્યાર પછીથી મનમાં એક કલ્પના ચિત્ર ઊભું થાય, જેમાં એને મને કેવો પુરુષ જોઈએ છે એનું એક ચિત્ર ઉપસે. એ જે રોજ બદલાતું હોય. શરૂઆતના વર્ષોમાં જ્યારે અપરિપક્વતા હોય ત્યારે એ બદલાતું રહે કે આવું પણ જોઈએ છે, આવું પણ જોઈએ છે. પણ એક લક્ષ્ય સાથે કન્યા જીવે છે. એને કોઈ કહેતું નથી. આ સાહજિક થાય છે કે એ પોતાના વરની શોધમાં હોય છે. જ્યારથી એ સમજણી થઈને પરિપક્વ થઈ ત્યારથી આપણને એવું લાગે કે મૂર્તિઓ શોધવા આપણે ગયા હતા, પણ કન્યાના મનની અંદરમાં એક ચિત્ર હંમેશા હોય. અને એટલે આપણે ત્યાં આર્ય સંસ્કૃતિની અંદરમાં ક્યારે પણ જ્યારે કન્યા માટે વર શોધવાની વાત આવે ત્યારે સીધા માતા પિતા પોતાનો વિચાર ઠોકી નહોતા બેસાડતા. એ કન્યાને પૂછતા કે તારે કેવો વર જોઈએ છે. અને પૂછતા ઘણી બધી વાર આવો પણ પ્રસંગો આવે કે જેમાં માતા પિતા પૂછતા, જ્યારે સાંભળીને લાગે કે કંઈક આગળ હજી વધ્યું છે, પછી પૂછતા કે તારે કયો વર જોઈએ છે. મૂળમાં આર્ય સંસ્કૃતિ એ દરેકે દરેક વ્યક્તિને પોતાની સ્પેસ આપવાની સંસ્કૃતિ હતી. આજની આ પશ્ચિમી વિકૃતિએ આપણા બધાના જીવનમાં સ્પેસના નામે એટલી બધી સ્વચ્છંદતા અને ઉદ્દંડતા આપી દીધી છે કે આપણને ખ્યાલ જ નથી આવતો કે કેવો વિચાર કરાય, કેવી પસંદગી કરાય અને પસંદગીને પામવા માટે કઈ હદ સુધી જવાય. બધે માતા પિતાના ક્ષેત્રમાં પણ આ જ, બાળકના ક્ષેત્રમાં પણ આ જ. દરેક જગ્યાઓએ આ વિકૃતિના કારણે જે એક બેલેન્સિંગ વિચારધારા હતી એ આ વિકૃતિ, પશ્ચિમની વિકૃતિએ એ છીનવી લીધી. દૈવદમનીને સતત આ વિક્રમાદિત્યની વાતો પસંદ આવતી જાય છે. વાતની અંદરમાં વિક્રમ એકદમ સહસા એમ કહે છે કે દેવી, મને ગઈકાલે રાત્રે એક બહુ સરસ સ્વપ્ન આવ્યું હતું. એટલે હવે દૈવદમનીને આતુરતા થાય છે અને વિક્રમ વાત માંડે છે. સ્માર્ટનેસ શું છે એનો ફરી એક સરસ જ્વલંત પુરાવો. વિક્રમ વાત માંડે છે કે આવી રીતે મને સપનું આવ્યું કે હું તો કોઈ અજાણ્યા પ્રદેશમાં આવી રીતે જાઉં છું, કોઈ મને લઈ જાય છે. લઈ જતા હું શું જોઉં છું તો એક આખું ભવ્ય મંદિર છે, પહાડની ઉપર છે. કેટલાક વનવાસીઓની ઝૂંપડી સિવાય તો ત્યાં કોઈ મનુષ્ય પણ દેખાતો નથી. ઓહો, સાક્ષાત ઇન્દ્ર, કુબેર વગેરે ત્યાં મને દેખાવા લાગ્યા. અને હું વિચારતો હતો કે આ કઈ દૈવ સૃષ્ટિમાં હું આવી ગયો છું. કેટલું ઝળહળતું એ રાત્રિના સમયે પણ દીપકોથી શોભતું એ મંદિર હતું, જેના એ આલય હતું. અને ત્યાં કોઈ માતાજીની મૂર્તિ હોય એવું લાગતું હતું. કયા માતાજી છે મને ખ્યાલ નહોતું આવતું. એ જોવા માટે હું જરાક ઊંચો નીચો થયો. ત્યાં તો હું શું જોઉં છું, મેં ત્યારે તમને જોયા. મને ઘણું આશ્ચર્ય થયું કે તમે તો મારી યારે શતરંજની રમતમાં છો અહીંયા, તો તમે કઈ રીતે કોઈ બીજી જગ્યાઓએ એવા ક્ષેત્રમાં કે જ્યાં જે સાવ અલિપ્ત છે એવા ક્ષેત્રમાં તમે કઈ રીતે પહોંચી શક્યા હશો? અને સ્વપ્નમાં પણ હું આવું વિચારતો હતો. આવી એક એક વાત, એક એક વાક્ય, બે વાક્ય ટુકડે વિક્રમાદિત્ય કહે છે. એને દૈવદમનીના પ્રતિભાવ જાણવા હતા. આ વાતચીતનો પ્રકાર છે. જ્યારે કોઈ પણ મહત્ત્વની વાત જણાવી હોય સામાને, તો એક ઝાટકે એક ધડ ન કહી દેવાય. વચ્ચે એ સામાના પ્રતિભાવ સ્વરૂપે પણ આપણે જોવું જોઈએ. મહાત્માઓ માટે બહુ સરસ વાત આવે છે કે કોઈ ગુરુ છે ને શિષ્ય છે, તો ગુરુએ જ્યારે શિષ્યને કોઈ આજ્ઞા કરવી છે અથવા એની આગળ કોઈ કામ કરાવડાવવું છે, તો ત્યારે વાત કઈ રીતે મૂકે? તો કે ગુરુ છે તેમ છતાં પણ વાત એવી રીતે મૂકે કે એક બે લાઈન બોલે. એ બોલતા વખતે એ સામાના મુખ ઉપરના પ્રતિભાવ જુએ. એમને એવું લાગે કે શિષ્યની સમર્પિતતા એ ખરેખર બહુ સરસ કક્ષાની દેખાય છે અને શિષ્ય આતુર છે હું જે કહું છું એ કરવા માટે, તો એ આગળ વધે. અને જો એવું લાગે કે શિષ્ય થોડોક ખચકાટ અનુભવે છે, તો યા તો એ શિષ્યને પૂછે કે તને શું લાગે છે, કોઈ અગર આવું વિચારે અથવા આવું કરવાનું કહે તો શું કરાય? યા તો સ્ટ્રેટ હવે વાત બદલી નાખે અને નિર્ણય લઈ લે કે આ વાત આમને જણાવી, આ કાર્ય આની પાસે નથી કરાવડાવવું. પણ આ બધો સ્કોપ તો રહે છે કે જો આપણે વાતને શાંતિથી કહેતા હોઈએ.
ગુરુ શિષ્ય પાસે પણ જો કામ કરાવવા પહેલાં પોતાના ભવાંતરની આવી ચિંતા કરે કે જો હું સામાનું મન નહીં હોય તેમ છતાં એની પાસે બળજબરીથી અગર હું કામ કરાવડાવીશ અથવા મારી ધાકથી કામ કરાવડાવીશ, મારી માટે જેને માન છે એ માનની સામે હું કામ કરાવડાવીશ, તો જે નીચ ગોત્રકર્મ બંધાશે એ મારે ભોગવવું પડશે. આપણે ત્યાં ક્યારે પણ કોઈ પણ વસ્તુ કોઈની પણ વ્યક્તિની ઉપર ઠોકી બેસાડવા માટેની વાત નથી. એ નીચ ગોત્રકર્મનું કારણ બને. પણ આ બધું તો જ શક્ય બને જો આપણે બોલવામાં સ્માર્ટ હોઈએ, બોલવામાં ધીર ગંભીર હોઈએ. વિક્રમાદિત્ય એક એક પ્રતિભાવ જોઈ રહ્યા છે અને એને એક એક પ્રતિભાવ પરથી લાગી રહ્યું છે કે હવે દૈવદમની જે છે એ ધીરે 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 પોતાની જાતને સંકોચીને કંઈક ઊંડી વિચારણામાં જતી જાય છે. વિક્રમને લાગ્યું કે મારું તીર એકદમ બરોબર જગ્યામાં જાય છે, કારણ કે ધીરે ધીરે દૈવદમનીનું જે ફોકસ છે એ હવે બદલાઈ રહ્યું છે. શતરંજ નથી થઈ રહ્યું, એ હવે ધીરે ધીરે આ વિચારણા થઈ રહી છે કે વિક્રમાદિત્ય આવી બધું વર્ણન કઈ રીતે કરી શકે. વિક્રમ આગળ વાત મૂકે છે કે ત્યાં તો ગયો ને ત્યાં અચાનક હું શું જોઉં છું કે તમે તો એક નૃત્ય શરૂ કરો છો. ઓહો, શું અદ્ભુત નૃત્ય હતું. તમારી એક એક છટાઓ, તમારી એક એક એ અંગમરોડો, તમે એક એક જે રીતે આલાપો કરતા હતા, કોઈક રાગ ચાલતો હતો, મને તો એ રાગ પણ સમજાતો ન હતો, પણ હું એ આનંદને માણતો હતો કે આપની આ નૃત્યકળા કેટલી વિશિષ્ટ છે, કેટલી વિશિષ્ટ છે. હું તો ખરેખર એ સ્વપ્નને ધન્યવાદ આપું છું કે જે સ્વપ્નના કારણે મને આ તમને જોવા મળ્યું. અને દૈવદમની ના પાડે છે કે આવું કઈ રીતે શક્ય બને રાજન, આ તમારા મનનો ભ્રમ છે, સ્વપ્ન એ તો સ્વપ્ન જ હોય, એ કંઈ સત્ય ન હોય. એમ કરીને એક ડિનાયલ મોડમાં આવતા જાય છે. પણ આ ડિનાયલ મોડમાં જેમ જેમ આવતા જાય છે તેમ તેમ વિક્રમાદિત્ય એક એક સ્ટેપ લેતા જાય છે અને એના કારણે કેટલો ક્ષોભ થતો જાય છે. અને એવામાં એકદમ છેલ્લું જે હુકમનો એકો કહેવાય એ રીતે વિક્રમાદિત્ય કહે છે કે મેં અચાનક એવું જોયું કે ઇન્દ્ર એકદમ ખુશ થઈ ગયા અને એમણે તમારી ઉપર પ્રસન્ન થઈને એક હાર ફેંક્યો. હવે દૈવદમનીને લાગ્યું કે આ તો જ આવું બોલી શકે જો એ હાજર હોય ત્યાં. અને કહે છે કે આ તો સ્વપ્ન હતું ને, તમે ક્યાં ત્યાં હાજર હતા? વિક્રમાદિત્ય કહે છે કે હા, એ વાત સાચી છે, પણ જુઓ હું સ્વપ્નમાંથી જાગ્યો ને એવું તરત જ મારી બાજુમાં મારા પથારી ઉપર આ એક હાર આ પડ્યો હતો, જુઓ. એમ કરીને હાર આપે છે. હવે દૈવદમનીના મનની અંદરમાં એક જબરદસ્ત એક વાવાઝોડું આવે છે. આ કઈ રીતે શક્ય બન્યું હોય? આ એ જ હાર છે કે જે હાર મારી માટે ઇન્દ્રએ ફેંક્યો હતો. એ આમની પાસે આવે? નક્કી કોઈ દૈવત્વ એમની પાસે છે કે જેના કારણે એ આ હારને મારી સામે લાવી શકે. અને આખી ઘટનાનું એવી રીતે વર્ણન કરે છે કે જે વર્ણન પૂર્ણપણે સત્યને લગતું જ છે. એના મનનો ક્ષોભ વધતો ગયો અને એવામાં એકાદ બે સ્ટેપ એને એવા લીધા કે જેના કારણે વિક્રમાદિત્ય પહેલી બાજી જીતી ગયા. બીજી બાજી ચાલુ થઈ, ફરી આગળ પાછળની વાતો, અને પછી એ જ ટ્રેક પાછો ફરી અને એના કારણે છેલ્લે ફરીથી એ પાછો એ જ હુકમનો એકો ઉતરે છે કે જુઓ આવું મેં જોયું કે તમારી ઉપર એક નુપુર ફેંક્યું હતું અને જુઓ આ નુપુર છે, હું જાગ્યો ને ત્યારે મારી બાજુમાં જ પડ્યો હતો. ફરીથી દૈવદમનીને ક્ષોભ થયો કે આ બધી વાતો ધીરે ધીરે ઉઘાડી પડી રહી છે. હવે એણે બીજું શું જાણ્યું છે એમાં એનું મન પરોવાયેલું રહ્યું. બીજી રમત હારી ગયા. એટલું ફાસ્ટ થતું હતું. એક રમત હારવા માટે વિક્રમાદિત્યને 4 દિવસો થયા હતા. અહીંયા અત્યારે એક જ દિવસની અંદરમાં આ બીજી રમત દૈવદમની હારતી હતી. નાગદમની જોઈ રહી હતી, પણ એ પોતે પણ મંત્રમુગ્ધ હતી. વિક્રમની આ જે કળા હતી એ જબરદસ્ત હતી કે એવી રીતે વાત મૂકે કે સામાનું મગજ પૂર્ણપણે એ જ વાતોની અંદર પરોવાયેલું રહે. અને એવું નહીં કે એ સમયે, એના સિવાયના સમયે પણ એ જ વાતોનું ચિંતન પૂર્ણપણે જાણે એક મેસ્મરિઝમ હોય, વશીકરણ હોય, એ રીતે વિક્રમાદિત્ય આખી વાતો કરતા હતા. નાગદમની એ પણ વચ્ચે વચ્ચે પોતાની દીકરીને ચેતવે છે કે તું શું કરી રહી છે? આ તું પહેલી હારી, આ બીજી કેમ હારી? આ શું થઈ રહ્યું છે? પણ દૈવદમની પોતાની સેન્સીસમાં જાણે ન હોય એ રીતે વર્તી રહી હતી, કારણ કે એના મનની અંદરમાં વિક્રમાદિત્યને આ બધી વાત કઈ રીતે ખબર પડી એનો પ્રશ્નનો તોડ જ મળતો ન હતો. વિક્રમાદિત્ય પોતાની ધારામાં હજી આગળ વધે છે અને હજી એવા વર્ણનો કરે છે એ જગ્યાએ જે થયું હતું એનું, કે જેના કારણે દૈવદમની એ વિચારણામાં ગ્રસ્ત રહે. અને હવે ત્રીજી રમતની અંદરમાં તો થોડી દૈવદમની પણ ચેતી ગઈ હતી. એટલે એને હવે પોતાના મનને તરત એ દિશામાં વાળ્યું કે મારે શતરંજમાં ધ્યાન આપવું જોઈએ, કારણ કે જો હું આ રમત હારી જઈશ તો સળંગ 3 હારનાર વ્યક્તિ એ તો હારેલો ગણાશે.
અને એટલે એ હવે વિક્રમની વાતોને જવા જ દે છે કે ભલે રાજાને આવું તો હોય, એમાં શું, સ્વપ્ન જ છે ને એમ કરીને. એટલે હવે વિક્રમને લાગે છે કે અહીંયા કોઈક ત્રીજી રમત મૂકવી પડશે. એટલે વિક્રમાદિત્ય એ ત્રીજી નિશાની એને આપે છે. પણ સાથે સાથે એ વાત કરે છે કે તું જે રીતે આટલા લાંબા પ્રદેશમાં પહોંચી, તારી જે મંત્રવિદ્યાઓ, જેની મેં વાતો સાંભળી, જો હું ખરું કહું તો જ્યારે શતરંજની રમત શરૂ થઈ ને ત્યારે ઘણા બધા લોકોએ મને આવું કહ્યું હતું કે આ લોકો તો જાદુગરની છે, માતા અને દીકરી. અને તેમ છતાં પણ મને આખી રમત દરમિયાન ક્યાંય એવું લાગ્યું નથી કે તમે કોઈ પણ પ્રકારે કોઈ અનિષ્ટ કરવાના હો, કોઈ નબળી દિશામાં જતા હો. આ દર્શાવે છે કે તમારું જે લોહી છે, તમારા જે પ્રકૃતિ, તમારો જે સ્વભાવ છે, એ નીચલી જાતિને વરેલું નથી. તમે કંઈક બહુ ઉચ્ચ જાતિમાં રહેવા માટે સર્જાયા છો. તમારું સ્થાન એ ઘાંચીની પૂળ ન હોઈ શકે, તમારું સ્થાન એ અંતઃપુર હોઈ શકે. અને વિક્રમ છેલ્લો દાવ મૂકે છે કે હું ઈચ્છું છું કે આપણો આ જે શતરંજનો રમતનો ભાવ છે એ એવા પ્રણયમાં પલટાય કે જેના કારણે તમે મારા અંતઃપુરમાં આવો અને મારા રાણી બનો. અને હવે માંડ વિક્રમના કૌતુકમાંથી મન કાઢ્યું હતું તો મન હવે ફસાયું એક નવી કલ્પનામાં, ભવિષ્યની. પોતે વિક્રમની પત્ની બને છે અને વિક્રમ જેવો વર મળે છે, એની કલ્પનાની અંદરમાં હવે એ ફરીથી મનને થોડું ડાયવર્ટ કરી લે છે. ત્રીજી રમત પણ હારી જાય છે અને સ્વયં એની માતા જાહેર કરે છે કે તમે મારી દીકરી દૈવદમનીની સાથે 3 રમત જીતી છે અને એના કારણે હવે મારી દીકરીને એ તમે પરણી શકશો, તમે એને પરણશો. વિક્રમ ખૂબ આનંદિત થઈ જાય છે. તરત જ ત્યાં જ કોઈ પણ વ્યક્તિને હજી જાણ નથી આ 3 સિવાય. અને તેમ છતાં પણ રાજપુરોહિતને બોલાવીને મુહૂર્ત કઢાવે છે. 1 અઠવાડિયા પછીનું મુહૂર્ત આવે છે. જાય છે નગરશેઠ આદિને વાત, જે રાજ્યસભામાં બેઠા હતા મંત્રી, એ લોકોને જણાવી. તરત જ પોતાની પત્નીઓને ભેગી કરી, એમને પણ આખી ઘટનાઓ જણાવી. બધા ખુશ હતા, પણ બધાનું કહેવું એમ જ હતું કે હવે બસ. અને ત્યારે વિક્રમ કહે છે કે જે પંચદંડ માટે આ બધી વસ્તુઓ થઈ છે, એ પંચદંડ તો પ્રાપ્ત કરીએ. 8 દિવસ થાય છે, ત્યાં સુધી કોઈ અણસાર નથી આપતા વિક્રમ. લગ્ન થયા, લગ્ન પછીથી બંને જ્યારે પ્રથમ રાત્રિએ બેસે છે, એવા સમયે વિક્રમ આખી વાતનો ઘટસ્ફોટ કરે છે કે હકીકતની અંદરમાં હું મારા મિત્ર અગ્નિવેતાલને લઈ અને ત્યાં આવ્યો હતો. અને ત્યાં આવી અને આખી ઘટનાને મેં જોઈ, અને તમે આવી રીતે રમતની અંદરમાં તમારા માઇન્ડને ડાયવર્ટ કરી શકો એટલા માટે આ આખી ઘટના બની હતી. વિક્રમાદિત્યને ડર નથી કે આ ખબર પડી જતાં દૈવદમનીનું મન વ્યગ્ર થઈ જશે તો, એનો ઈગો હર્ટ થશે તો. એને આવો ડર નથી, કારણ કે જાણે છે કે જે વસ્તુ જે રીતે પ્રેઝન્ટ થઈ છે અને એની જે પદ્ધતિ છે પ્રેઝન્ટ કરવાની, એના કારણે સામો ચોક્કસપણે આ વસ્તુને પોઝિટિવલી લઈને એનાથી આવર્જિત થશે, એ નેગેટિવ નહીં બને. અને થયું પણ એવું જ. પણ હવે દૈવદમનીના મનની અંદરમાં એક વિચારણા પ્રગટી. બીજે દિવસે જ્યારે પોતાની માતાને મળવા જાય છે ત્યારે એવું કહે છે કે હવે હું વિક્રમાદિત્યની પત્ની બની છું, એક ગૌરવ હોવું જોઈએ. એમણે જે એક વાક્ય કીધું હતું કે લોકો મારી માટે આવું બોલતા હતા, આપણા માટે, કે આ જાદુગરની છે, એ વાક્ય આપણી માટે બોલાતું હતું ને ત્યાં સુધી બરાબર હતું, પણ હવે વીર વિક્રમાદિત્યની પત્ની માટે બોલાય તો એ ગૌરવપૂર્ણ નહીં રહે. અને એટલે પોતે પોતાની માતાને કહે છે કે મારે હવે કોઈ પણ જાતના વિકલ્પ વગર મારી જેટલી પણ સિદ્ધિઓ અને મંત્રવિદ્યાઓ છે, એ બધી જ મંત્રવિદ્યાઓનો મારે હવે ત્યાગ કરવો પડશે. કારણ કે તો જ હું એક સામાન્ય પત્નીની જેમ રહી શકીશ, અને તો જ હું બીજી પત્નીઓ સાથે હું સેટ થઈ શકીશ. કેટલી ક્લિયર વિચારણાઓ છે. આપણે ત્યાં પણ લગ્ન પહેલાં માતા હંમેશા પોતાની દીકરીને આ જ સલાહ આપતી કે તું ગમે તેટલી પૈસાદાર કેમ ન ઘરથી આવી હોય, પણ ત્યાં જઈને તો તારે ત્યાં જે આખું વાતાવરણ છે એમાં ભળી જવાનું છે. તારો ચોખ્ખો અલગ નથી રચવાનો. તું જોબ કરીને અહીંયાથી આવી હોય તેમ છતાં તે ઘરની જે વ્યવસ્થા હોય તે વ્યવસ્થા રૂપે તારે એનો ભાગ બનવાનો છે. તું હવે એક નવા ઘરનો ભાગ બનવાની છે. આ સેમ વસ્તુ દીક્ષા લેતા પૂર્વે પણ માતા પિતા આદિ અને ગુરુ ભગવંતોની હિત શિક્ષામાં આવે કે તમે ગમે તેટલા પૈસાદાર ઘરમાંથી આવ્યા છો, ગમે તેટલું અપર લેવલનું એજ્યુકેશન લઈને આવ્યા છો, તમે હવે જ્યાં ભણવા જાઓ છો ત્યાં બધા સમાન જ છે. એટલે બધો જ નશો, એ બધી જ વિચારણાઓ, એ બધા જ વિચારો, એ બધાને ત્યાં મૂકીને આવવાનું છે.
બાહ્ય સંસાર જેમ છોડવાનો છે એમ આંતરિક સંસાર પણ છોડવાનો છે અને ઝીરો થઈ અને એન્ટર થવાનું છે. ત્યાર પછીથી જે દીક્ષા જીવન મળશે એ દીક્ષા જીવન એ કંઈક અનેરું હશે, કારણ કે એમાં શીખવાની હોશ હશે, નવા વ્યક્તિઓ સાથે જીવવાની હોશ હશે અને ગુરુભાઈઓ વગેરે સાથે ભળી જવાની એક સરસ મજાની મીઠી એક સ્વભાવની એક રીત હશે. આવી રીત આપણા બધાના જીવનમાં પણ આવે. પ્રસંગે પ્રસંગે આપણે પણ પ્રસંગોમાં ભળતા જઈએ. આપણે અલગ, મને આ ભાવે, મને આ ચાલે, મને આ ન ફાવે, એ બધામાંથી બહાર આવી જે મળે છે વિક્રમાદિત્યની જેમ પાણીના ધોધની જેમ વહેવાવાળા. એને ખબર નથી કે મને કયો ખડક ફાવે છે. જ્યારે ઉપર પર્વત પરથી વહે છે ત્યારે એને બધું જ ફાવે છે, કારણ કે ધોધમાં છે. એને ખબર છે અહીંયા કેટલું રહેવાનું છે. બસ આ જ વિચારણાઓથી આપણે પણ સરસ મજાના રમીએ. હવે દૈવદમનીની શક્તિઓ જ્યારે ખૂટી ગઈ છે, પૂરી થઈ ગઈ છે, ત્યાર પછી હવે જે પંચદળની વાત વિક્રમાદિત્યને પૂછવાના છે, તો એ શક્તિઓ વિક્રમાદિત્યને હવે નહીં મળે તો વિક્રમાદિત્ય કઈ રીતે પોતાની કઈ શક્તિઓના બળે હવે એ પંચદંડની બાબતમાં આગળ વધશે, એ બધી વાત અને પંચદંડની બાબતમાંથી હવે આગળ કઈ કઈ નવા સાહસની ધારાઓ વિક્રમાદિત્ય માટે આવવાની છે, એ બધી વાતો આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.